સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનું આગામી રાજ્યસભાની યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનું આગામી રાજ્યસભાની યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં ઉમેદવાર તરીકેની પસંદગી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા સુરતના હીરા ઉદ્યોગ અને સમર્થકોમાં ખુશીની લાગણી ફરી વળી છે। હંમેશા સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રયત્નશીલ એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની આગામી રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવાર તરીકેની પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા સુરતના હીરા ઉદ્યોગકારો પણ અચંબામાં પડી ગયા છે। તો આ તરફ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના સમર્થકોમાં પણ ખુશીની લાગણી ફરી વળી છે। ગોવિંદ ધોળકિયા સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ રહે છે, જે કારણ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। જયરામજી કે મિત્રો, તો ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ, અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો। સવારે જ્યારે 10 વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમને રાજ્યસભામાં મોકલવાના છે, તો મેં એને કીધું પણ મને તમે ખબર નથી કાંઈ, મારે પોલિટિક્સમાં નથી। તો કે તમે આમાં પોલિટિક્સ નથી, રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે, અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈ ને જેપી નડ્ડા સાહેબે ત્રણેય નક્કી કર્યું છે, એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી, કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો, સમાજના હિતનો લીધો હોય, એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો। એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે, તો કે કાંઈ અઘરું જ નહીં, તમને અઘરું કામ હોપ્યું જ નથી, આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે। એટલે પછી આ સમાચાર।